હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાણીપુરી. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અહીં હું 6 વ્યક્તિ માટે પાણીપુરી બનાવીશ. તો તેના માટે મેં 1.25 કિલો જેટલા બટેટા લઈ લીધા છે અને તેને હું બાફવા મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેને છાલ કાઢી લઈશું. તો આ રીતે આપણે બધા જ બટેટામાંથી છાલ કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીં આપણા બટેટામાંથી છાલ નીકળી ગઈ છે. આ જે છે તે ફુદીના છે, તેની પેસ્ટ છે જે આપણે બટેટામાં એડ કરશું તો મસાલો એકદમ સરસ ટેસ્ટી લાગશે. તો અહીં હું આ બટેટા છે તે ભાજી મિક્સરથી મેશ કરી લઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણા બટેટા છે તે એકદમ સરસ મેશ થઈ ગયા છે. તો હવે તેમાં હું કોથમીર, સંચળ, મીઠું અને પાણીપુરીનો જે મસાલો છે તે પણ એડ કરી દઈશ અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઈશ. તો હવે આપણે ત્યારબાદ પાણીપુરીનું પાણી બનાવવાનું છે. તો તેના માટે મેં અહીં ફુદીનો લઈ લીધો છે. માર્કેટમાંથી હું આ ફુદીનો તાજો એકદમ લઈ આવી છું. તો હવે આપણે આ ફુદીનાને બીટી લેવાનો છે. આ રીતે આપણે બધા જ પાન બીટી લેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફુદીનો છે તે બીટાઈ અને એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો હવે તેને હું પાણીથી ધોઈ લઈશ. પાણીથી ધોયા બાદ હું મિક્સર જારમાં તેને પીસવા માટે 2 મરચી નાખીશ, ગ્રીન તીખી, અને ત્યારબાદ તેમાં હું ફુદીનો એડ કરી દઈશ અને આ છે લીંબુના ક્યુબ તે પણ હું તેમાં એડ કરી દઈશ અને ત્યારબાદ તેને હું મિક્સર જારમાં પીસી લઈશ. તો તમે જોઈ શકો છો અહીં આ આપણો ફુદીનો છે તે એકદમ સરસ પીસાઈ અને તૈયાર થઈ ગયો છે અને તેનું પાણી બની ગયું છે. તેમાં મેં સંચળ અને નમક એડ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો અહીં આપણું પાણી બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે અહીં આપણી પાણીપુરી ખાવા માટે બિલકુલ રેડી થઈ ગઈ છે. હું અહીં મારી ફ્રેન્ડની ઘરે આવી છું અને ત્યાં મેં પાણીપુરી બનાવી છે. તમે જોઈ શકો છો અહીં અમે બધા પાણીપુરીની મોજ લઈ રહ્યા છીએ. આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, હું તેની ઘરે આવી છું. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.